સો હાલો બધા મિત્રોનું સ્વાગત છે આજ ફરીથી અમારા એક નવા વિડીયોની અંદર। તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સાવરકુંડલાથી જે જેસર રોડ ઉપર, અને આ જેસર રોડ ઉપર લગભગ સાવરકુંડલાથી 7 કિલોમીટરના અંતર ઉપર એક ધામ આવેલું છે, જે ધામનું નામ છે પાંચ પીર ધામ। ઠીક છે, તો આજે આપણે પાંચ પીર ધામના દર્શન કરવા માટે જવાનું છે, અને અહીં આ જગ્યાની અંદર પાંચ પીર સાથે આપણને ખોડિયાર માતાના અને પુતળા દાદાના, હનુમાનજી મહારાજના અને ભોળાનાથના પણ અહીં આપણને દર્શન થાય છે। તો ચાલો સૌ પ્રથમ પહેલાં આપણે ત્યાં પહોંચી જઈએ। તો હવે આપણે આ ધામની અંદર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો ખૂબ સુંદર, જ્યાં પ્રકૃતિના ખોળે એકદમ નેચરલ વાતાવરણની અંદર આ જગ્યા આવેલી છે। અહીં ઘણા બધા ફૂલોના ઝાડ અને મોટા મોટા વૃક્ષોની પરછાઈની છે। આ ખૂબ સુંદર આ પાંચ પીર ધામ આવેલું છે। જો કદાચ તમને મિત્રો અહીં આ સાવરકુંડલા તાલુકાની અંદર જો તમે રહેતા હોય તો એક વખત જરૂરથી આ ધામના દર્શન કરવા માટે આવજો। તો ચાલો આપણે પ્રથમ પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ, અને પછી આગળ આપણે બધા ભગવાનના દર્શન કરીએ। મહાદેવના, પાંચ પીરના અને પુતળા દાદાના અને હનુમાનજી મહારાજના પણ આપણે હવે આગળ દર્શન કરીશું। તો ચાલો આપણે પહેલાં આ ભોળાનાથના દર્શન કરી લઈએ, અને પછી આગળ આપણે પૂરા આ મંદિરના દર્શન કરીએ અને આખી જગ્યાના પણ આપણે દર્શન કરીએ। તો વિડીયોમાં લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે આગળ વધીએ।